મારો ભાઈ તો ફેરવું પડે ને કાઈ નો ઘટે હો આજે પાંચ ભાઈનો બર્થડે બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખો બીજું શું હોય હજી તો આપણે હંજવારી કાઢતા હતા તો આ બેન આવી ગયા શું કામ આવ્યા હે જરી ગીતો ગયો અમને મને બોલાવતી નહીં કાઈ હેલો મિત્રો રામ રામજી તો પછી કેમ છો મજામાં બસ હું પણ મજામાં તો અત્યારે આવી રીતે બ્લોગ કેમ છે કે હું તો ઉઠ્યો હતો પાંચ ભાઈનો બર્થડે છે મારો મિત્ર છે ત્યાં જવાનું ચાલો જયારે એને મળતા આવીએ એવું હોય તો અને જવાનું હોય જાય હાલો તો મિત્રો આપણા મિત્ર પાંચનો બર્થડે છે હેપી બર્થડે ભાઈ થેન્ક યુ ભાઈ આઈ આવી ગયા હાલો તો પાર્ટીનું શું છે હવે હો કયો તે દઈ નાખીએ હાંજે દઈ દેવી બીજું હું જોઈએ પાર્ટીમાં પાર્ટીમાં તમારો બર્થડે તમે પાર્ટી આપવાનું હોય ને હવે અમારે કહેવાનું હોય આ નવી બોય જોડીને હે હાંજે ખબર દઈએ બીજું હું અરે ચકાચક જોડી બેન આવ્યો મારો ભાઈ તો ફેરવું પડે ને કાઈ નો ઘટે હો આજે પાંચ ભાઈનો બર્થડે બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખો બીજું શું હોય હેપી બર્થડે બસ મિત્રો પાંચ ભાઈનો મળીને આપણે પાછા ઘેર તરફ જવા નીકળી ગયા છીએ તો હવે જવાનું છે તો થાય ઘરે સીધા બતાવીએ તમને હજુ બેનને શું કરે છે અને મળાવું હાલો જાય બીજું શું હોય નાસ્તા આચું બેન મળી ગયા શું કરે છે બેન માર ખાવો ખાવણી છે હાથમાં શેનો માં મારા હાથમાં હાવણી છે માર ખાઈ લેવાનું એમ લે બીજું શું હોય હાલો હંજવારી કાઢી નાખીએ બસ પોતું કરી નાખીએ અમારું તો કામ કેટલું છે કરો હાલો આપણો નાસ્તો બાકી છે સીધો ઉઠીને ડાયરેક્ટ મોડું ધોઈને સીધો હોય ગયો ભાઈ પાર્થભાઈનો બર્થડે એટલે જવું તો પડે અને હવે આપણે નાસ્તો પાણી કરી લઈએ હજી તો આપણે હંજવારી કાઢતા હતા તો આ બેન આવી ગયા શું કામ આવ્યા હે જરી ગીતો ગયો અમને મને બોલાવતી નહીં કાંઈ વાંધો નહીં અમારા ઘરે આવ્યા ને અમે તમને નહીં બોલાવ્યો કે કામ કરાવો થોડું ઘણું બીજું શું હોય મારી ઘર કરતી નથી તને કરાવે રોક સ્ટાર હજી એમ કામ કરતા હતા ને તો અમને પેપ્સી ખાવાનું મન થઈ ગયું ખાઈ લેવી ને ઋતુ હાલો હાલો પેપ્સી ખાઈ લઈએ આપણે આવી રહી જો મારી ગુલાબી ને ઋતુની કાળી પેપ્સી ખાવી બહુ મજા આવે આવીને આપણે નાસ્તો કરવા બેસી ગયા રોટલી છે ચા છે અથાણું છે અને વેફર છે તો નાસ્તો કરવાનો હોય તો નાસ્તો કરી લઈને પછી મળીએ લેટ્સ ગો તો કરી આવી જાવ હાલો શૂટ કરવા માટે કઈ હતું નહીં તો કર્યું નથી અને અચુબેન અમારા ગામમાં જઈએ બસ બોલો કોઠી આઈસ્ક્રીમ લઈ આવવાની સો ધીસ ઇઝ ધ કોઠી આઈસ્ક્રીમ ઓફ જુનાગઢ અને આપણે જુનાગઢની કોઠી આઈસ્ક્રીમ ટ્રાય કરવાના છીએ અને ટ્રાય કરીને તમને બતાવીએ કેવી છે કોઠી આઈસ્ક્રીમ આપણે તો પહેલી વાર ચાખીએ છીએ વાહ ચોક્કસ લાગી આપણે વેનીલા આઈસ્ક્રીમ જ ખાઈ છીએ ઈ છે બનેલા જ છે થેન્ક યુ કેવી લાગી મસ્ત લાગી એક નંબર બીજી ખાવી જો જો હજુ બેન આવ્યા નાસ્તો ઘણો બધો લેતા આવ્યા હે નોલેજ નમકીન ચવાણા ક્રંચિયા વેફર યસ્ટી હજી ખાઈ છે ખવાય મંડી દ્રાક્ષ ગ્રેપ્સ ઓ બનાના એપલ એપલ શૂટિંગ કરું છું ની ના એપલ બે એપલ માં કેટલો ફેર છે યાર તમે જોવો છો એ લોગ શૂટ થાય છે ઈ એપલ અને આ એપલ છે આ એપલ 50 રૂપિયાનો આવે 50,000 નો આવે એટલો ફેર છે આજે હું તમને બતાવું હું રીલ કઈ રીતે શૂટ અમે કરતા હોઈએ છીએ તો પહેલા તો જો આપણે ચોખ્ખા પાણીથી મોઢું ધોઈ આવવાનું ફેસ ક્લીન થઈ ગયું ભાઈ માં ધોવાનું ધોઈ આવો જાઓ આપણું ફેસ ક્લીન થઈ ગયું વાળ થોડા એવા ભીના કરવાના નોટ ધ ઓલ થોડા વાળ ભીના કરીને પછી વોળાઈ લેવાના ભાઈ ઉભા રહે વોળાઈ લો જસ્ટ મિનિટ રેડી વિથ મી અને તમને બ્લોગમાં બતાવી દો બધા ઘણા પૂછતા તમે રીલ કઈ દે શૂટ કરો આમ કઈ દે શૂટ કરીને બતાવી દઉં ને કે કાનોડો મેં કેસે એટલે તૈયાર થઈ ગયા ભાઈ હજી વાળ નથી હરખા યાર હો તો વાળ હરખા કરી લીધા પછી આજનો કોન્સેપ્ટ એવો છે જો પંજાબી સ્ટીક છે અને આલુ છે એ બેન ખાતા હોય અને એનો કોમેડી વિડીયો શૂટ કરવાનો તો એવો વિડીયો બનાવવાનો એ બનાવી લઈએ આજે પહેલાં પછી એક બીજો વિડીયો કોમેડી વિડીયો છે એ ઉપર છે ત્રીજે માળે બનાવવાનો છે ત્યાં બનાવવાનો છે એક વસ્તુ તમને બતાવું મેં મોઢું ધોઈ આવી હવે લઈ નાખ જો આપણી પાસે માઇક છે ડિજિટેકનો ધીસ ઇઝ ધ ડબ્બી ઓફ ધી માઇક ઘણા પૂછતા હોય છે
તો તમને આ માઇકમાં તમને બતાવું કે કઈ રીતે હોય છે. ચોખ્ખું થઈ ગયું. યા તમારે વાળ હરખા કરી નાખો. હાલો. આ મેગી વાળ રખડતા હોય ને એને પેલા હરખા કરવાના. પછી બીજી એકનું માઇકમાં પેલા આપણી પાસે પિન હતી એ ખોવાઈ ગઈ છે. C2C ની કનેક્ટ કરવાની ફોન સાથે એ બતાવું. જેમાં નોઇઝ કેન્સલેશન ઓલરેડી આપણે ઓન જ છે હોય છે. તો એ આ કરીએ સાદું નોઇઝ કેન્સલેશન ઓન અને નોઇઝ કેન્સલેશન બે ઓન થઈ ગયું છે. આ પેલ લેવાનું ડાયરેક્ટ આપણે જો અહીંયા અહીંયા એમ લગાડી દેવાનું કાંઈ લો ચુંબક હોય એનાથી બતાવું તમને. બસ આ રીતે માઇક લગાડી દેવાનું ડિજિટેક લખેલું ઉપર થોડુંક આવે એટલે સારું લાગે. બીજું માઇક અર્ચના બેન તમે લગાડી લ્યો. હાલો ચશ્મા વસમાં બેને તૈયાર થયા ધોરિયા બેન અમારા. અને ખાસ ધ્યાન રાખવાનું ફેન ઓફ કરી નાખવાનો આવે કરી નાખો અને લાઇટ ઓન રાખવાની જેથી લાઇટ છે માથે સારી આવે અને બેકગ્રાઉન્ડ એ સારું આવે. અને હું ચશ્મા મસ્ત લાગે. રેડી હાલો તો હવે વિડીયો શૂટ ટાઈમ થઈ ગયો જ કરી નાખીએ પછી તમને આગળ મળીએ. મિત્રો અત્યારે જો 2 રીલ કાયરે શૂટ થઈ ગઈ છે ભાઈ. મજા આવી ગઈ તો ખાવાની હો. નાસ્તો થઈ ગયો બાને કર્યો તો ખરા એકવાર પાછું બીજી વાર થઈ ગયો રીલ શૂટ કરવાનું બાને હે ભાઈ. આલુ સેવ આપણે પંજાબી તડકા ખાઈ લઈએ. હાલો પછી ત્રીજી માળે જઈ રીલ બનાવવા. તો મિત્રો હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ત્રીજા માળે. ફોનમાં કવર નથી બાપા ધ્યાન રાખવું જોઈએ હો યાર. એક તો આમે બહુ યાર ટેન્શન વાળું થોડુંક હાલે બધું થોડું ઘણું ચડી ગયા થોડી આમ ત્રીજા માળે આપણે લાઈવ લોગ્સમાં. અને હવે અર્ચના બેન હવે આવે તો સારી વાત છે યાર. હજી અહીંયા રીલ શૂટ કરવાની છે. જો તમને માઇકનો વાયર બતાવું અટેચ કરેલ કનેક્ટ કરેલ છે. તમે જોઈએ એમાં અહીંયા માઇક પહેરેલ છે. હજુ કઈ નીચે ન બોલતી સારું નકર લોગમાં ઈ આવતું હોય છે હાયર વાયર. જો કઈ બોલતી નથી ને માઇકમાં ઈ આવતું હોય છે. હું વ્લોગ બનાવતો હતો અહીંયા બોલી તો શું કઈક હે હા હું કઈક તો મારા બોલી વિશે રોડ કઈ માથે જાવ. મારા વિશે નવા જરૂર નથી બોલી હે ના ના તો કઈ જો કઈ આવતું હોય ને બેન અવાજ ભગવાન ની દયા કે હું કઈ બોલી નહીં. પૈસો તારો મોબાઈલ મારી વાળો રેડી જા આ નતું કરવાનું ભાઈ આવી જા. બેન જીવનમાં મિત્રો એક ને એક શૂટ માટે કેટલા સીન કેટલા ટેક દેવા પડ્યા ભાઈ? 500 ટેક દેવા પડ્યા. નહીં ઓછા હોય 10 થી 15 તો ટેક દેવા પડ્યા જાય છે. કેમેરામેન હોચડા હો કે ગરમ થાકી ગયા મોબાઈલ ગરમ થયો કેમેરામેન ગરમ થયો કેમેરામેન નો ઈ છે અમે હાલ મગજ ગરમ થઈ ગયા પણ હું વિડીયો બંધ કરતા એવું બધું હાઈલા કરે એટલે વિડીયો શૂટ થઈ ગયો મસ્તીનો જોરદાર. અને જે પડતા હું નીચે રહી ગયો એમ ને. હા વાયર માંથી પગ આવે તો મસ્તીનો વ્લોગ ટાઇટલ પણ નતાઈ મયુરભાઈ બપ થઈ ગયા. અડધી કલાક વહી જાય મિત્રો વ્લોગ બનાવવામાં. સવારે ફેંકા છે અહીંયા પાઠભાઈ અત્યારે પાછા બોલાવ્યા આપણને અને એ હજી આવ્યા નથી. સવારે અહીંયા બ્લોગમાં વાત નથી કે પાર્ટી વહેલા કંઈક કરે એવા ને એવા જેવું આવે એટલે ભાઈ પૂછીએ કે શું છે ભાઈ ને નીકળતા હતા એવું આપણે જોયું હતું. ગિફ્ટ વાહે છે મારું દેખાય નહીં સારું અત્યારે એનું પાઠ માં ઉભો છે એ રાહ જોઈને ઉભો એમને બોલો હવે એને ફોન નહીં કરી દે કે અહીંયાથી આવી છે બોલો ફોન કરું. અમારા પાંચભાઈ બર્થડે બોય છે એમને બિપિનભાઈ દાબી અહીંયા લઈ આવ્યા. બોલો શું કરવાનું નાસ્તો કરીને હે ભાઈ નાસ્તો કરીને ઘર ભેગા જો આ પાંચભાઈ મિત્રો નાસ્તો મગાવ્યો હાલો તો તમારે નાસ્તો કરવો હોય તો આપણી તરફથી પીએ યાર. આ બર્થડે બોય તરફથી પાર્ટી છે આપણને દાબેલી ચટપટી મસ્ત મગાવી દીધી છે દોલતભાઈ ફેમસ બિપિનભાઈ ની દાબેલી. તો નાસ્તો કરી લઈ બીજું શું ભાઈ કરી લઈ હાલો. તો મિત્રો પાંચભાઈ જઈ રહ્યા છે ઘર તરફ. આવજો ભાઈ પાંચભાઈ ભાઈ ભાઈ રામે રામ. એમને તમારું બર્થડે નું ગીફ્ટ યાર હું લઈ આવવાનું હતું પણ હું ભૂલી ગયો યાર એવું કાંઈ ના હોય આપણે તો નાસ્તો કરવાનો હોય ખાલી. સોરી હોય તમે પાર્ટી આવી હું ગીફ્ટ ભૂલી ગયા યાર. પાર્ટી ના કહેવાય એવું તો આયલા કરે નાસ્તો તમે યાર આવો હાલો હાલો
થેન્ક યુ યાર. તો તને ખબર તો પડી ગઈ છે, પડી ગઈ હતી? ના ખરેખર મેં તો આમનો નાસ્તો કરવા યાર ભૂલી ગયો. ના ભાઈ ના યાર, આપણો ભાઈબંધ છે યાર, તો એટલે તો કરવાનું. અમારા પાઠભાઈ જાય છે. હાલો ભાઈ, પાઠભાઈ આવજો. રેડી મળ્યા ભાઈ ફાઇનલી. માટે યાર. અરે વેલકમ વેલકમ ભાઈ. એવું હું ભાઈ આઈલા રાખતો હોય ભાઈ. સારું હાલો ભાઈ, મળ્યા. હારું હારું. હા ભાઈ હાલો. રામે રામ. જય શ્રી રામ. મારી બેન એટલી પંચાયતડી, અહીં બેઠી બેઠી વાતો કરે, અહીંથી નીકળી મેં 10 વાર કીધું અચું અચું અચું, જવાબ નથી. આ કર્યું છો સેટી ઉપરથી એને ઓશિકા તકિયા હતા ને વધે નીચે નાખી દીધા. એને ખબર પડે કે આ જવાબ નથી દેવાનું, અંજામ હું જો બતાવું તમને. અને જો આ ઋતિકા અને આ જો આ ઋતિકા અને આ જો બે પંચાયતની પંચાયત કરે છે, એટલે પછી મેં આ કરી નાખ્યું. જો પછી પહેલા પંચાયતો કર્યા કરે, ભલે પંચાયત કરે, કાંઈ વાંધો નહીં.